ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હળદરના આ 7 ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યાને ચપટી વગડતા જ કરી દેશે દૂર. હળદરનો ઉપયોગ ભોજન બનાવવામાં, ધાર્મિક કાર્યોમાં અને ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. હળદરની સાથે ઘણા પ્રકારના ટોકટાઓ પણ જોડાયેલા હોય છે અને આ ટોકટાને કરવાથી જીવનની ઘણી પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. તેથી તમારે પણ હળદરની સાથે જોડાયેલા આ ટોકટાને જરૂર અજમાવવા જોઈએ. 1. નકારાત્મક શક્તિઓ રહે છે દૂર. હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. તેથી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવવી જોઈએ. જેથી તમે થોડી હળદર લઈને તેમાં પાણી ભેળવી દો, ત્યારબાદ આ હળદરથી ઘરની દિવાલ પર 3 રેખા બનાવી દો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે. બૃહસ્પતિ ગ્રહ રહે છે શાંત. શાસ્ત્રોના અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે હોય છે. તેથી બૃહસ્પતિ ગ્રહને શાંત રાખવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય તે લોકોએ ગુરુવારના દિવસે હળદરવાળું દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલું હળદરનું દાન કરવું જોઈએ. આવું કરવાથી આ ગ્રહ શાંત થઈ જશે અને જીવનમાં સફળતા મળવા લાગશે. 3. જલ્દી થઈ જાય છે વિવાહ. જે લોકોને લગ્ન થવામાં અડચણો આવી રહી હોય તે લોકોએ હળદર સાથે જોડાયેલા ટોકટાને જરૂર અજમાવવો જોઈએ. આ ટોકટા કરવાથી ખૂબ જ જલ્દી લગ્ન થઈ જાય છે. આ ટોકટામાં તમારે દરરોજ પૂજા કર્યા બાદ માથા પર હળદરનું તિલક લગાવવું અથવા તો દરરોજ હળદરવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. ખરાબ સપના આવવાના થઈ જાય છે બંધ. ખરાબ સપના આવવા પર તમે હળદરની એક ગાંઠમાં મોલીનો દોરો બાંધી દો. ત્યારબાદ આ હળદરને પોતાના માથાની નીચે રાખી દો. આવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે અને સારી ઊંઘ પણ આવશે. 5. કાર્યમાં સફળતા મેળવવા માટે. કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ગણેશજીને બુધવારના દિવસે એક ચપટી હળદર ચડાવી દેવી. આવું કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં જે અડચણો આવી રહી છે તે દૂર થઈ જશે અને તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે. ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોએ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવું. દરરોજ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવાથી તમને ઈચ્છિત જીવનસાથી મળી જશે. તેજ બુદ્ધિ મેળવવા માટે. તેજ બુદ્ધિ મેળવવા માટે તમે એક માળા પર હળદર લગાવી દો અને આ માળાથી માં સરસ્વતીના મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમારી બુદ્ધિ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગશે અને તમને જ્ઞાન પ્રાપ્ત થશે. વિડીયો સારો લાગે તો શેર કરજો. જય